મુન્ની અને તેની મમ્મી બે બજારમાં ગાડી લઈને નીકળ્યા. ત્યાં મુન્ની રમકડા બાજુ વળી ગઈ. મુન્નીના રમકડા પસંદ આવી ગયા. એટલામાં એની મમ્મી તેને છોડીને આગળ જતી રહી. મુન્ની આજુબાજુ જોવા માંડી કે મારી મમ્મી ક્યાં છે. આજુબાજુ હોકવા માંડી, કોઈ દેખાયું નહીં એટલે મુન્ની રડવા લાગી. જોર જોરથી મુન્ની રડતી હતી. એટલામાં તેનો અવાજ સાંભળી બાજુમાંથી ચોર ત્યાં આવી ગયો. ચોરનો ઈરાદો હતો લોલીપોપ આપીને મુન્નીને બેહોશ કરીને ઉપાડી જવાનો. મુન્નીએ ના ખાધી ચોકલેટ અને ચોર ગુસ્સે થઈ ગયો. મુન્ની જોરથી રડવા લાગી. આ અવાજ સાંભળી પોલીસવાળાએ આ અવાજ સાંભળી લીધો અને પોલીસવાળો આવી ગયો. પોલીસવાળો ચોરને પકડવા દોડ્યો, પાછળ દોડ્યો ચોરના. ચોર એક મકાનમાં ઘૂસી ગયો. પોલીસવાળો પણ ત્યાં ઘૂસી ગયો. મકાનનો માલિક ચોરને આ રૂમમાંથી પેલા રૂમમાં અને પેલા રૂમમાંથી પેલા રૂમમાં ભગાવવા લાગ્યો. ચોર ક્યાંય દેખાણો નહીં. ચોર પછી દેખાણો એટલે ચોરને મારવા માંડ્યા. ચોર પેલા રૂમમાંથી પેલા રૂમમાં, એ રૂમમાંથી બીજા રૂમમાં, બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં, આમ કરતાં કરતાં મકાન માલિકે તે ચોરને ખૂબ જ માર્યો. તો પણ ચોર બહાર ના નીકળ્યો. જ્યારે પણ પોલીસવાળાને તે મળી ગયો અને મકાન માલિક તેને મારવા માંડ્યો. પછી જ્યારે છેલ્લે મકાન માલિકે તેને જોરથી માર્યો તો ચોર ઘરની બહાર નીકળી ગયો અને ઘરની બહાર નીકળતા જ પોલીસવાળાએ તેને પકડી લીધો. પકડીને પોલીસવાળા તેને જેલમાં લઈ ગયા અને પોલીસવાળો પછી મુન્ની જોડી ગયો. મુન્નીને કહ્યું કે તારી મમ્મીનો નંબર હોય તો મને આપ, હું કોલ કરું તે તને આવીને લઈ જાય. મુન્ની કે મારા જોડે નંબર છે. તો નંબર બોલ. 6 નંબર છે 100. બોલ 100 1 2 5 4 3 અને ફોન લગાવ્યો. મુન્ની જોરથી રડતી હતી. આ અવાજ સાંભળી મુન્ની મમ્મી બોલી. મુન્ની કહે કે જલ્દી મમ્મી, તમે ત્યાં મને એકલો મિલીને જતા રહેશો તો તમે આવી જાઓ અને મને લઈ જાઓ. તો મુન્નીની મમ્મી ત્યાં તેને લેવા આવે છે અને તેને ઘરે લઈને જતી રહે છે. પોલીસવાળો પણ રાજી થઈ જશે અને તેને